તો જ્યાં એક તરફ 3 દિવસનું વિશેષ સત્ર પણ બોલાવવામાં આવ્યું અને આશા રાખવામાં આવી રહી હતી કે લોકસભામાં તે ખૂબ જ આસાનીથી પાસ થઈ જશે, પરંતુ તેવું થઈ ન શક્યું। ત્યારે આખરે આ સીમાંકન બિલનો આટલો વિરોધ કેમ કરવામાં આવ્યો તેના વિશે વિસ્તારથી વાત કરીને ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ તો મોદીએ આ બાબતે કેટલી ગેરંટી આપી હતી। તેઓએ કહ્યું હતું કે ગેરંટી કે વાદો કોઈ પણ શબ્દ આના માટે વાપરીએ, પરંતુ તે સરવાળે મહિલા માટે ફાયદો કરાવનાર બિલ હશે। તેઓએ કહ્યું છે કે નિયત સાફ હોય તો તેના માટે શબ્દોની જરૂર નથી। પ્રધાનમંત્રીએ ગઈકાલે પણ આ મુદ્દે વાત કરી હતી। તેઓએ કહ્યું હતું કે મોદીને આનો રાજકીય ફાયદો નથી જોઈતો। બિલ પસાર થાય તો ક્રેડિટ પણ વિપક્ષ લઈ લે તેવું પણ પ્રધાનમંત્રી દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું। તેઓએ કહ્યું કે સરકાર પોતાના ખર્ચે સૌનો ફોટો છપાવીને વિપક્ષને ક્રેડિટ આપીને તેનો આભાર માનશે। હવે વિરોધનું કહેવું છે કે આ બિલનો વિરોધ તેઓ એટલા માટે કરી રહ્યા છે કે આ મહિલા અનામત નથી પરંતુ પરિસીમન છે અને એટલા માટે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિરોધ પક્ષનું કહેવું છે કે અમને મહિલા અનામતનો કોઈ વાંધો નથી, પરંતુ સરકારના આશય સામે વાંધો છે। તેઓએ કહ્યું છે કે મહિલા અનામતના નામે પરિસીમન બિલ સાથે તેને જોડવાનો વિરોધ જે છે તે વિપક્ષ કરી રહ્યું છે। તમિલનાડુમાં સ્ટાલિનની એક અલગ મુહિમ પણ તે મુદ્દે ચાલી રહી છે। હવે અમિત શાહે પણ આજે આ મુદ્દો રજૂ કર્યો। તેઓએ કેટલાક આંકડા સાથે આ બાબત રજૂ કરી, જેમાં તેઓએ જણાવ્યું દક્ષિણનું પ્રતિનિધિત્વ જે જણાવવામાં આવ્યું તેવું કહેવામાં આવ્યું છે કે 23.76% છે। લગભગ પરિસીમન પછી પણ ટકાવારી સરખી જ રહેશે। વિરોધ પક્ષની વાત સાવ ખોટી હોવાનું અમિત શાહનું કહેવું છે। તેઓએ કહ્યું છે કે દક્ષિણ રાજ્યોની સીટો ઘટશે નહીં, જેનો વિપક્ષ વિરોધ કરી રહ્યું છે। તેઓએ કેટલાક આંકડા આપીને આખી વાત સમજાવવાની કોશિશ પણ કરી, પરંતુ હવે નિષ્ણાંતો માની રહ્યા છે કે ભાજપની હારમાં પણ આની પાછળ એક જીત છે। હવે આ બાબતથી તામિલનાડુમાં ડીએમકેને સીધો ફાયદો થઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે। સરકારે પોતે મહિલાઓના પક્ષમાં છે તેવો સંદેશ પહોંચાડવામાં સફળતા મેળવી લીધી છે, જેનો સીધો ફાયદો હવે આવનારી ચૂંટણી એટલે કે પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં યોજાઈ રહી છે તેનો રાજકીય સીધો ફાયદો ભાજપને મળે તેવું લાગી રહ્યું છે। એટલે કે ભલે બિલ પસાર થવામાં સફળ ન રહ્યું હોય, પરંતુ આ હાર હોય તો પણ ભાજપને તેનો લાભ જ લાભ છે, કારણ કે હવે ખૂબ જ નજીકના સમયમાં ચૂંટણીઓ આવી રહી છે।